કરજણ તાલુકાના વલણ હાઈસ્કૂલના પડતંગરમાં શનિવારે વલણ વિલેજ વિકાસ અને કોમ્યુનિટી એવોર્ડ્સનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને ગ્રામીણ સમાજના પ્રતિભાશાળી લોકોનું સન્માન કરવું હતું। વિભાગોમાં શિક્ષણ, સ્વચ્છતા, કૃષિ અને સામાજિક સેવક જેવા ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી દર્શાવનાર લોકો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને સાહિત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓના પ્રતિભા અને સર્જનાત્મકતાએ લોકોએ માણી શક્યા હતા। ત્યારબાદ બીબઝ મીડિયા ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ગુજરાત ટુડેના તંત્રી અને પ્રખર લેખક અજીઝ તંકારવીએ મહાનુભાવોને આવકારી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ અંગે વિસ્તૃત વાત કરી હતી। ત્યારબાદ બીબઝ યુકેના એડિટર ઇન ચીફ ઇમ્તિયાઝ પટેલ વડેરિયાવાલા ઉર્ફે તંકારવીએ બીબઝ યુકે અને ઇન્ડિયાના વિઝન, ઉદ્દેશો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। પ્રતંગરમાં ભવ્ય સજાવટ અને ઉત્સાહભરી વાતાવરણમાં આ કાર્યક્રમ ધારાસભ્ય અક્ષય પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ એડવોકેટ મુબારક પટેલ, બહારથી આવેલા મહેમાનો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। अस्सलामुअलैकुम, મારું નામ ફારૂક ઉગરાદાર, બીબઝ મીડિયા તરફથી। નોર્મલી હું માઇક પકડીને બીજાને પૂછતો હોય છે તમારી જેવું, અને આજે મને ખુશી છે કે મારા મિત્રો મને કંઈ પૂછે છે અને ઇમ્તિયાઝભાઈની સાથે સાથે રહીને બોલતા શીખાઈ ગયો છું। અને અમારા પપ્પા અજીઝ તંકારી પણ આજનો મુદ્દો છે વલણ ગામ। વલણ ગામના લોકો, જુવાનિયાઓ એટલા એક્ટિવ છે કે આટલો મોટો પ્રોગ્રામ થવાનો, અને સબ્બીરભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે એવું લાગતું કે આ ડ્રીમ છે। આટલો મોટો જનમેદની ભેગી કરવી, યુવાનો એટલા એક્ટિવ છે, એ સબ્બીરભાઈ અને સાજિદભાઈ દુધાળા સરપંચ એ લોકોની મહેનત છે। તો હું બધાનો શુક્રગુજાર કરું છું અને પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો। આજે કાર્યક્રમ થયો, બહુ ખૂબ જ મજા આવી, લોકોને મોટિવેશનલ રહ્યું, અને જે વલોડની અહીંયા જે ચોખ્ખાઈ છે એની અંગેની બી લોકોને સામે વાત આવી, અને એવોર્ડ્સ મળ્યા। ખાસ કરીને અમારા જે અઝીઝભાઈ ટંકારી સાહેબ છે એ ગુજરાત ટુડે 1991થી જુએ છે, એડિટર છે, અને ખૂબ સારી રીતે પેપર ચલાવી રહ્યા છે। એટલે અમને આનંદ થયો કે એમને પણ આજે એવોર્ડ મળ્યો, લોકોની કદર થઈ, અને અહીંયા લોકો વધુમાં વધુ વાંચશે તો જ ખ્યાલ આવશે કે આ સાચી હકીકત મૂકનાર અખબાર છે। સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર, અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત, અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજિદભાઈ, અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા સબીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી, અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે, અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડ મેપ નક્કી કર્યો છે। પ્રોગ્રામ બહુ સફળ રહ્યો, એમણે બહુ બધા લોકોને આમંત્રણ કર્યા, અને અહીંયા જે આજે વિચાર ગોષ્ઠી રજૂઆત થઈ, અહીંયા જે એક થોટ પ્રોવોકિંગ ડિસ્કશન અને આપણે ડિબેટ થઈ, એ આવનારી પેઢી માટે એક દિશા, દશા અને ઉજ્જવળ ભવિષ્ય લાવી અને વલણ ગામને સ્થાનિકથી લઈ અને વિશ્વ ફલક પર મૂકી દેશે એવી અમને ઉમ્મીદ છે, અને એવી અમારી દુઆઓ છે। શુક્રિયા। તમે અહીંયાથી આવીને જે વલણ ગામ પંચાયતની પ્રગતિ અને વિકાસ શક્તિ જે જોઈ એ વિશે તમે શું કહેશો? વલણ ગામની પ્રગતિ અને વિકાસ શક્તિ મેં જોઈ, અને એનો શ્રેય જાય છે નેતૃત્વને। કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય યા તો વિશ્વ હોય, એની પ્રગતિનો આધાર એના નેતૃત્વના ગુણો પર છે, અને આવા ઉત્તમ નેતૃત્વના ગુણો મેં વલણ ગ્રામ પંચાયતના સરપંચશ્રીમાં, ઉપસરપંચશ્રીમાં, નગર પંચાયતના તમામ સભ્યોમાં જોયા, અને જે રીતના નવયુવાનોને સાથે રાખીને નવયુવાનોની તાકાત અને જૂની પેઢીની આપણે ડહાપણ અને એક બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને વલણ ગામ જે પ્રગતિ કરી રહ્યો છે, અને વલણ ગામનું જે હૃદય ખુલ્લું છે, એમનું મગજ ખુલ્લું છે, એમના વિચારો ખુલ્લા છે, એ સંકુચિત માનસ નથી, એટલે ચોક્કસ જ વલણ ગામ પ્રગતિ કરશે। અને આજે નહીં તો કાલે ટૂંક સમયની અંદર જેમ કહ્યું કે ભારતે પણ એની નોંધ લેવી પડશે અને વિશ્વમાં પણ નોંધ લેવી પડશે, અને વલણ ગામ એક પરફેક્ટ રોલ મોડેલ તરીકે ઉપર આવશે। ગામની આજની જે સભા છે એ સભાએ મને 2009ની યાદ આપી। જ્યારે 2009માં હું મારા લોકસભાના ઉમેદવાર તરીકે અહીંયા હું પધારેલો, તે વખતે આયુ પટેલ અને
આપણા અક્ષયભાઈ જે આપણા અહીંયાના અત્યારે MLA છે, અમે બધાએ સાથે ફરીને ઘણી બધી મહેનત આ વિસ્તારમાં કરીએ અને આ વિસ્તારે કરજણ વિસ્તારે મને તે વખતે 4000ની લીડ આપેલી હતી. તો વલણ ગામને ધન્યવાદ તો આપવાના જ છે, સાથે સાથે વલણ ગામે આજે જે એનું સ્વરૂપ જે બતાવ્યું છે એ એમ કહેવાય છે, મને મેં એમના તલાટીને પૂછ્યું કે ભાઈ આ ગામની વસ્તી કેટલી, કે 15 થી 16,000ની વસ્તી છે. તો એ વસ્તી મોટી છે, બરોડા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે, પણ એમનું દિલ પણ દરિયા દિલ છે. વલણનું ગામ, વલણ લોકોનું દિલ દરિયા દિલ છે. એટલે એમને હું એક મારી વિનંતી છે કે તમે જેવી રીતે આજે બીબજ ઇન્ડિયાને તમે બીબજ UK અને બીબજ ઇન્ડિયાને તમે જેવી રીતે વેલકમ કર્યું છે, એવી રીતે ગુજરાત ટુડેને પણ વેલકમ કરો, કારણ કે આવનારો સમય જે છે એટલો કપરો આવવાનો છે આપણા માટે કે જ્યાં સુધી આપણી સાથે શું વ્યવહાર થઈ રહેલા છે દુનિયાભરમાં, અને ખાસ તો ભારતના અંદર, કે જે લોકો આ દેશના દુશ્મન હે જેવું વર્તન કરે છે મુસલમાનો સાથે અને લઘુમતીઓ સાથે અને દલિતો સાથે. તો એવા સમયે આપણે એક ન્યૂઝપેપર જે છે એ આપણી જ વાત કરે છે, તો આપણે એને કેમ ના વાંચીએ, અને એનાથી તમને પોતાને સજાગ રહેવાની અને એની સામે આપણે લડવાનું નથી, પણ આપણે ભાઈચારાથી કામ લેવાનું છે. અને ભાઈચારાથી કામ ત્યારે જ લઈ શકો જ્યારે તમે એને બરાબર રીતે ન્યૂઝપેપરોને બધાને વાંચો તમે. અને ખાસ તમે આમ તેમ કહે છે કે ભાઈ ગુજરાત ટુડે એટલે મુસ્લિમોનું પેપર, ગુજરાત ટુડે એટલે મુસ્લિમોનું પેપર. તો અમે એમ કહીએ કે ભાઈ મુસ્લિમોનું પેપર નથી, મુસ્લિમ કમિટી ચલાવે છે, આ મુસ્લિમોનું નથી. એ તો બધાની વાત કરે છે, દલિતોની બી વાત કરે છે અને બીજા સમાજની બી વાત કરે છે. એટલે આપણે જે અત્યારે જે આપણે ઊભા છીએ એવા વળાંક પર હવે ઊભો છે કાફલો. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. આપણે નદી તરફ જ જવાનું છે, આપણે રણ તરફ જવાનું નથી, એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને એના માટે જ આપણે સજાગ રહેવાની જરૂર છે. અને આપણે આપણું પોતાનું મીડિયા તેને બી પ્રોત્સાહન આપવાનું છે, અને સાથે સાથે ગામની એકતા પણ આપણે કાયમ રાખવાની છે. અને હરેક જગ્યાએ આપણી કોમ્યુનિટીમાં પણ એકતા હોવી જરૂર છે, અને પછી અન્ય કોમ સાથે બી ભાઈચારો આપણે રાખવાનો છે, એવી મારી એક આપ સૌને વિનંતી છે. છેલ્લી વાત એક ઉમેરતા જાઉં છું કે ભાઈ આજે બધી ન્યૂઝ ચેનલ તમે જે માઇકો લઈને ઊભા છો, આપણે બધા એક જ છે, મળીને કામ કરવાનું છે. અને આ સોશિયલ મીડિયાથી જ કામ બધું આગળ વધશે. સમાજનું સારું કામ સોશિયલ મીડિયાથી જ થશે. યાકુબભાઈને હું ત્યાંથી જોતો હતો, તમારા લોકોના બી વિડીયો હું ત્યાં જોતો હતો. તો આપણે મળીને કામ કરવાનું છે. અને બીબજ મીડિયા એ કોઈ કોમ્પિટિટર નથી. બીબજ મીડિયા એક લોકોનો અવાજ છે. અમારો મેઇન હેતુ જુવાનિયાઓને ભેગા કરી દરેક ગામમાં દરેકના કોઈ ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો અમે બ્રિજ બનવા માગીએ છીએ. બીબજ મીડિયા કોઈ સોલ્યુશન નથી, બીબજ મીડિયા બ્રિજ બનશે, બધાને ભેગા કરશે. દરેક ગામમાંથી 15, 20, 25 જવાનિયાઓ પછી પોડકાસ્ટ કરશે, ઇન્ટરવ્યૂ કરશે. અમારો કોન્સેપ્ટ જે આ તમારી જે ન્યૂઝ ચેનલ છે, આ તમારું પાલેશ ન્યૂઝ છે, યાકુબભાઈનું જે હું રેગ્યુલર વોચ કરું છું અને તમારા લોકોથી જ ઇન્સ્પાયર થઈને હું ઇન્ડિયા આવેલો છું. પણ મારો કોન્સેપ્ટ આખો અલગ છે. ન્યૂઝ થોડા આવશે, પણ અમારું મેઇન ઇન્ટરવ્યૂ, પોડકાસ્ટ અને જુવાનીઓ, દરેક ગામમાંથી જુવાનીઓને ભેગા કરવાની અમારી વાત છે. બ્રિજ, અમે સોલ્યુશન નથી કરવાના કે ભાઈ કોઈનો પ્રોબ્લેમ હોય આરોગ્યનો, કોઈનો હેલ્થનો હોય. જેવી રીતે કે ભરૂચમાં WBBF સંસ્થા સારું કામ કરે છે, એ લોકો બધા શૈક્ષણિક બધું કામ કરે છે. અમારે મીડિયામાં કામ કરવું છે, અને મારે બીબજ મીડિયાને તમારા લોકોનો સાથ જોઈશું. મારી પાસે 20 હશે, 50 હશે, 1500 હશે, પણ આપણે સમાજનું કામ કરવા ભેગા થયા છે. બરાબર છે? જઝાકલ્લાહ.